દિવાલમાં પોતા મારવા લગાડી ગયો. કાલ તો હજી માળિયા લગી બરાબર હતું, આજ તો દિવાલમાં લાગી ગયા છે. રામ રામ ને સીતારામ મિત્રો. કાલે આપણે રૂમ સાફ કર્યો હતો, તો આજે આપણે હોલ અને રસોડું સાફ કરવાનો છે. તો આજે નયા ધોયા વિનાનો વ્લોગ ચાલુ કરી દીધો છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો આપણા કીર્તનમાં લાગી ગયા છે કામે, અને આટલો બધો ઢગલો કરી નાખ્યો છે. અને ગાડલા તો આપણે ઉપર મેકી આવ્યા છે શેટીના. મામા અત્યારે આ બધું મેકવા આવી ગયા છે. કીર્તન મામા મેં શબ્દ કહી દીધા, બીજો गजब बेइज्जती है. કીર્તન મામા કાંઈ ન બોલ્યા, બોલો કોપટ કરી નાખ્યું આપણું. અહીંયા બાકી સામાન મેકાઈ દીધો, એ સારું કહેવાય એને. અમે ઉપર ગાડલા મેકીને આવ્યા ત્યાં મમ્મીએ આ બધું કાઢીને મેકી દીધું હતું શેટીમાંથી. હવે હું કીર્તન મામા મેકી દેશું. तुमसे ना हो पाएगा. જોઈજો કીર્તન મામા. શેટીમાંથી બધો લબાચો કાઢીને અમે સાફ સૂફ કરી નાખ્યું હતું. હવે શેટીમાં ખાલી આ પાટીઓ લગાડવાની વાર છે. આપણે શેટીનું કામ તો બધું રેડી કરી નાખ્યું હતું. હવે ખાલી આને એક પાટીઓ મેકવાની વાર છે. પાટીઓ મેક દઈ, ઓલ બાજુ ખેંચેલા. હવે રેડી હાલ. હવે તો લઈ લીધો છે. હવે ઘરે જાય અને પછી બનાવીને જરાક ખાઈ લઈ. કોટા બોટા ચડી જાય તો કામમાં જરાક મજા આવે એમ. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો. મમ્મી કે આપણે લીંબુ શરબત પીવો હોય, લીંબુ શરબત બનાવે. હું ને કીર્તન મામા કરી નાખી શેટીનું કામકાજ પૂરું. લે હવે વારવું પડશે ને આપણે પણ. મમ્મી તો હવે શરબત બનાવે છે, તો એ કરવું પડશે આપણે. લાવો બીજું શું હોય હવે. આવું કરવું પડે. બોલો હવે તો શું કરી. કેવા દી આવી ગયા હે. આને લઈ લો કામ પેલા ઓલું એ સાઈડમાં મૂકી દેવાય. આનો હરિચારો ન કરાય ભાઈ. રેડી હાલો. મમ્મીએ પણ રોન કાઢી અહીંયા કીર્તન મામા. તો એ કે શેટી ઊંધી કરો. હવે એમાં નીચે કચરો હોય છે એ કે. રેડી. તો આપણા કીર્તન મામા વારવા માંડ્યા છે નીચેથી કચરો બધો. હરખું કરો હલો, હરખું કરજો મિત્રો. તમે લીંબુ શરબત પી લેજો, હું પીવડવા ન આવી શકું. બનાવીને પી લેજો પોતપોતાના ઘરે. કીર્તન મામા લઈ લીધો. હવે લારું નહીં પડે ને. હવે લારું નહીં પડે ને. લીંબુ શરબત તો પીવાઈ ગયો, પણ એની વાહે આ કારણ હતું માળિયા ઉપર ચડવાનું. એમ નથી કહેતા માળિયા ઉપર ચડીને કે પોતા માર દે. આપણે રસોડાનું માળિયું સાફ કરી નાખ્યું છે. હવે મેં કંઈ થોડીક વાર આરામ કરી લઈ એટલે અત્યારે આપણે બેઠા ગયા. હારવાર ટીવીમાં અત્યારે ગીતે ચાલુ છે. ગમન પગલું. મિત્રો આપણે રસોડું સાફ કરી નાખ્યું છે. હવે વારી આપણે પંખાની ખુરશી બુરશી આપણે ગોઠવી નાખીએ. હવે પંખો સાફ કરવાનો વારો છે આપણો. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. કેટલું કરવું પડે આજે તો. તો આપણે અહીંયા દિવાલમાં પોતા મારવા લગાડી દીધો. કાલ તો હજી માળિયા લગી બરાબર હતું, આજ તો દિવાલમાં લાગી ગયા છે. દિવાલમાં અહીંયા ઉપર ચડાવી દીધો કે દિવાલ પોતા મારી દે. એટલે આ જ કરવાનું અમારે એમ ઊંચા હોય એટલે. મિત્રો આપણા ધ્રુવભાઈ આવી ગયા છે. ખાવું મારા હું ખાડું એના આવી ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દઉં. ગાડી લે આથી તમે સાબિત શું કરવા માંગો? તમે શું કરવા આવ્યા? મોબાઈલ જોવા આવ્યા. દેખાડો મોબાઈલ ને તમારો. ફાઇનલી મિત્રો આપણે ઘરની સફાઈ કરી નાખી છે. આજે આખો દી ઘરની સફાઈ જ કરી છે. હવે રાતે ક્યાંક બહાર જઈશ આજે. કાલે જો કે ગયો તો જબ્ભાઈ ભેગો, એટલે આજે જબ્ભાઈને ફોન કરીશ. હજી નાયો હોત જ નથી હું, હવે નાવા જાય છે. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો. આપણે અત્યારે હાથના વખત ગયા છે 7:30 અને અત્યારે આપણે નાઈ જો ફ્રેશ થઈ ગયા છીએ. અને ધ્રુવભાઈ પાછા હતા નહીં, બ્લોગ જ જોઈ આવ્યા ત્યારના. જમીન આવી ગયા હતા હિતપાને બેહવા જાડાભાઈ અને કેતનભાઈ.
એમાં એવું હોય આજ વળી પગ દુખે તો ધક્કાવાળીએ જવાનું નથી આજે, બાકી ડેલી જાય જ છે પણ આજ નથી જવાનું, આજ જવાનું નથી. એટલે આજે હિતપાને જાડાભાઈ અને કીર્તનભાઈ બે આવ્યા. જાડાભાઈ બે શબ્દ કહી દો. કીર્તન મામા તમે કહી દો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો મારા ભાઈને. વાહ, આપણા ધવલભાઈ આવી ગયા, જોઈ લ્યો. તો મિત્રો આપણે અહીંયા ધવલભાઈ આવી ગયા, અત્યારે આપણી ટીમમાં સામેલ થઈ ગયા અહીંયા બેઠકમાં. ધવલભાઈ બે શબ્દ કહી દો. અને આપણા જાડાભાઈ તો મોજમાં જ હોય, તો વ્લોગ કન્ટિન્યુ રાખજો. જાડાભાઈ નેટ પતી ગયું હોય એટલે એ સાદી ગેમ રમે અત્યારે, જોઈ લ્યો. જાડાભાઈ બે શબ્દ કેવું આ નેટ વાળા તમારે? નેટ પતી જાય જોઈ લ્યો એમ કીએ, કોણ પતાવી નાખે? હે હા ભાઈ, अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. સર ભાઈ અને કીર્તન મામા અને ધવલભાઈ બે બે ગયા હું અહીંયા. અત્યારે ગાયોનું ધોણ આવી ગયું, જાડાભાઈ ટારી જાય હમણાં. એ જાડાભાઈ હા હમણાં જાડાભાઈ ટાર દે થઈ ગયા. હમણાં ટાર દે કાકા મોરે મોરો આવી જાય. मौत को छू के टक से वापस आ सकता કૂતરા સુઈ ગયા, હવે આપણે સુઈ જવાય એવું લાગે. मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है. મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ.